નમસ્કાર ખેડૂત મિત્રો, હું જમીન ભંડેરી વડેસર લાઈફ સાયન્સ અને બીકે એગ્રોટેક વતી આપ સૌ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે રાજકોટ જિલ્લાના એક બોગરાવદર ગામની અંદર ફિલ્ડ વિઝિટમાં આપણે આવેલા છે કે જ્યાં આપણે એક ખેડૂત મિત્રએ ભીંડાનું, ગલકીનું અને કાકડીનું વાવેતર કરેલું છે અને એની અંદર આપણે જે વડેસરની પ્રોડક્ટ છે એટોલ અને ઓર્થોપીનો આપણે ઉપયોગ કરેલો છે. તો આજે એમનું આપણે અભિપ્રાય લેવા માટે અહીંયા આવ્યા છીએ. સૌપ્રથમ આપણે તમારું નામ જણાવી દો. નિલેશભાઈ. અને ગામનું નામ? બોગરાવદર. બરોબર. તો આની અંદર તમારે શું પ્રશ્ન હતા અને એના માટે તમે કઈ દવાનો સ્પ્રે કરેલો છે? પાણી બગડી ગયો હતો. બરોબર. હમણાં જે આ વરસાદ પડ્યો એના લીધે આપણે છોડ બગડી ગયો હતો. પછી આ દવા મારી તો સારું થઈ ગયું. બરોબર. આની અંદર જે વધારે વરસાદની લીધે એકદમ પીડાશ આવી ગઈ હતી, તમે વાત કરી હતી. તો એ પીડાશની અંદર જ્યારે પછી તમે કઈ દવા બેમાંથી મારી છે? બે મારી. બરોબર. આજે એટોલ અને ઓર્થોપીનો તમે સ્પ્રે કર્યો એ પછી છોડની અંદર એકદમ કલરમાં આવી ગયો. બીજા શું ફાયદા થયા? નવો ફૂટ પણ ચાલુ થઈ ગયું છે. ખેડૂત મિત્રો તમે જોઈ શકો છો, છોડ એકદમ કલરમાં છે, પાન અને વરસાદ પહેલા એકદમ પીળાશ ઉપર આવી ગયો હતો અને વધ પણ નહોતી. અત્યારે એકદમ ગ્રોથ પણ ચાલુ થઈ ગયો છે, નવી ફૂટ પણ સારી ચાલુ થઈ ગઈ છે, જોઈ શકો છો લાઈવ. આ સિવાય કાકડી જે છે સામે ઊભી છે એની અંદર પણ આ બે દવાનો સ્પ્રે કરેલો? હા, બે કરેલો. બરોબર. તો એની અંદર પણ સેમ વસ્તુ હતું કે પીળાશની અંદર હતી? પીળાશ હતી, પછી સારું થઈ ગયું, ફૂટમાં બધું સારું આવ્યું. બરોબર. જેવી દવા છાંટી એટલે ફૂટની અંદર અને કલરમાં આવી ગઈ. અત્યારે પ્રોડક્શન કેવું ચાલે છે એનું? સારું ચાલે છે. પ્રોડક્શન પણ સારું તમને મળે છે. બરોબર. તો બીજા કોઈ ખેડૂત મિત્રોને તમે શું કહેશો કે આ દવાનો છંટકાવ કરાય? બરોબર. તો ખેડૂત મિત્રો, નિલેશભાઈએ એમના પાકની અંદર એટોલ અને ઓર્થોપીનો છંટકાવ કરેલો છે કે જેનાથી એમને પાકની અંદર એકદમ નવી ગ્રોથ મેળવી, નવો કલર મેળ્યો, સાથે વધ વિકાસ સારું થઈ અને છોડની અંદર અત્યારે જે નવું જે ફ્લાવરિંગ ફ્રૂટિંગ પણ સારું બેઠું છે. તો તમે પણ તમારા દરેક પાકની અંદર એકવાર એટોલ અને ઓર્થોપીનો ચોક્કસપણે ઉપયોગ કરજો અને સારું ઉત્પાદન મેળવજો. થેન્ક યુ. આભાર.